એટલે એને એનો છોકરો ને એની મમ્મી બે જ હતો. એટલે દાદા કે ખાઈ લેજો ને એને હુઈ જજો એટલે લઈને આવ્યા હતા દાદા. નજીક આવી એ જોયા આવો કોણ અહીં કરચોલીઓ પર હે બે ડોહા થઈ ગયા અહીં પડે અહીં અંદરની બાજુ આમાં મસ્ત હવા બા બા ને એમના જમાના વાળી મેક્યાલી મસ્ત મે લઈએ મસ્ત હવા આવો પ્રેમ ભાવ હોય તો જે મજા પડે. જય માતાજી, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. નહીં ધોઈ તૈયાર થઈ ગયો છું. ગુડ મોર્નિંગ, જય માતાજી. મોડું થયું આજ તો, બપોર થઈ ગઈ. બાદ તો કોઈક રેસીપી જોવો હન. ગુડ મોર્નિંગ. હા ના લાડવા દૂધી ના દૂધી કાલ લાયા છીએ ને આપણે દૂધી બનાવી બનાવો ને વાગી ગયા છે 12. આ બાજુ માસી ફોન પર. ગુડ મોર્નિંગ. ઉઠ્યા તા ને પપ્પાએ આ બાજુ આવી ગયા ગલ્લે. ગુડ મોર્નિંગ. આ બાજુ મમ્મી બાજરીના રોટલા કરે. ગુડ મોર્નિંગ. મણીબુને શું મેળવ્યું? દૂધ તો ગુડ મોર્નિંગ. ટાઈમ થઈ ગયો 12:15. એ હું પહેલાં મઢે જતા પછી કહું આવી હું ચમ મોડું ઉઠું ને. ચલો પહેલાં મઢે જતા જઈએ, દર્શન કરતા જઈએ. તો આવી જઈએ છીએ મઢે, દર્શન કરીએ, થોડી વાર બેસીએ. થોડી વાર બેસીને જઈએ. તો મઢે આવી ગયા છીએ, દર્શન કરી. બાજુ મણિબુન કચરો વાળા હા. એવું રહેવાનું તાને. રોડ ઉપર ઘર છે એટલે માટી એટલી આવવાની ને છોકરાવાળું ઘર એટલે કચરો પરવાનો. છોકરો હોય એટલે એવું તો રહેવાનું. ખાવાનું થઈ ગયું? લેણો બા ખાવું નહીં તાન? હા હે લેણો દાદા હું ક્યાં હતો? દાદા ખાવાનું થઈ ગયું હેણો મોડા તો જયવીરભાઈ હોઈ ગયા. ના પાડા ખીચડી વઘારેલી ખાધી એમ કે લેણો ખાઈ લઈએ. હા એટલે ખાધી તી એમ કે હવા નાસ્તો કરે એટલે પતી ગયું દાદા. બપોર ખાય તો ખાય. લેણો અહીંયા બતાવ હું મોડો ચમ ઉઠું. લે મને ફોન પકડજે. તમારે તો મને ખબર હતી તમે તમારો આખો બતાવ્યો. નજીક આવી જોયા આવો કોણ અહીં કરચોલીઓ પર હે બે ડોહા થઈ ગયા અહીં પડે અહીં અંદરની બાજુ આમાં પડે. અહીંયા આ બાજુ પડશે બે બાજુ. હા ને પડા બે આખું એવું થયું. આ બધું એવું થયું. તે આખો દારો એડિટ ને એવું નહીં કરવાનું. ના અમને તો એમ કે મોડા ઉડી ચમ હોઈ ગયા. અને મોઢું ઉતરી ગયું અમને તો ઊંઘ પૂરી ના થાય ને એટલા. હા આ ઓખોનું મારે બતાવવાનું. નંબર ના આવ્યા હોય. નંબર આવે તો માથું દુખાય એવું રે પારે પારે રે. મને એવું કશું હા એટલે થતું નહીં. તમને માથું નતું દુખાતું પેલા? ડાર્ક સર્કલ થઈ ગયા. તમારે તો ચાલે પણ અમારે
અમાર ના ચાલે પહેરવાનું એમ કે તે સાચી જ વાત આવું ને. આવું બીજો 2 વર્ષ રહ્યા તો ઉતરી જાઉં હું ફોનમાં એ મમ્મી એવું કે ચો પહેરવાનું હો કોક કરવું પડે હવે તને પહેરવાની એટલે પહેરવા નહીં દે હા કેવું તને પહેરવાની એટલે પહેરવા નહીં દે હા તાને બેહવું પડે ને પછી કિસાન પહેરાવો તાના બેહવું પડશે હા બધાનામાં તમારે જ બેહવાનું હો ના કિસાન વહુ આવે પછી કિસ્સો બેહાય એવું હોય આશીષ એમના વખતે કિસ્સો હા બેહાય. આસુ નામ જયવીર નામ એમ નામ કિસ્સો બે અત્યારે તો હું હવસી ને એનો એટલે મારામાં આવે સૌથી નેના કે સૌથી મોટા એ આપણા ઘરમાં એમ હા માસી એમનું પતિ જીવવામાં એમને બેહવા ના મળે એરો ફઈ વખતે બધો ફઈઓ વખતે એરો બેઠો હતો. હા. એરો બેહવા થાય. તાન અને એના હું પહેરેલું એટલે મારા બેહવા હવે ઊંઘ પૂરી લેવી પડે ઓના માટે તે વહેલા ઊંઘી જતો ઓને જોયું ઈ જોઈ લી ઓકો પણ એ અડધી રાત સુધી ફોનમાં એડિટ નહીં કરવાનું એ તો જીનું જે કરતું હોય ને એને ખબર પડે નહીં કઈ તે તમારે કોમ જ શું હોય રોધીને ખાઈ પીને બેસી જ રહેવાનું હોય નહીં બીજું વધનું તારા જેવા અમે વધનું પોચા નહીં એમને એવું કામ હોય ખાલી હોય અરે આશીષભાઈ આવી ગયા છોકરો આવી ગયો ચંપલ મેલજો મય હો ભૂમિન બે કબાટમાં મેલજો આ ફેર તો આખું ચોમાસું નેચ જ લુગરો હુકવે ને વરસાદ આવે એવું કર્યું હાવ હાવ લેહાણો થઈ ગયો પપ્પા વાળા ઓલા બનાવી પણ આપણે હારા બાર થઈ ગયા ખાઈ લઈએ અમે તા ખીચડી વધારેલી છે ખીચડી હવાર બનાવી ગવાર ચલો ખાઈ લઈએ તો ખાવાનું રે તો ખાઈ લીધું છે ને આ બાજુ તો વાહણ ધોવા બેઠો છે અહીંયા કાકાના અપ્પા હ તે બટાકાની ખાય છે ને મોરૈયાની ખીર આશીષભાઈ બે નહીં આશીષ ખીર ખાવું ખીર તને ભાવ ઘર્યું બહુ ભાવ નહીં પંખા જા ઠંડુ થાય હવે જો જયવીરભાઈને રમસ દાદા તો હોઈ ગયા પાછું બાને બેઠો છે ટીવી જોવો હ હે બા પપ્પાએ હોઈ ગયા ઊંઘું નહીં ખાટલું પાથરું અહીંયા પાથરું ઠંડી અહીંયા અરે મેદી મેં કહ જો રાતે મને કહેતો હતો પણ રાતે મને ઊંઘ આવતી હતી ને તો હમ. કમ્પ્લીટ હતા પ્રેક્ટિસ કરી લ્યો પછી લગ્નની સિઝનમાં ઓર્ડર નહીં કરવાના હે તા નહીં કરવાના ઓર્ડર કાલ પેલો એક છોકરો ને બીજો પેલો બૈરી બી આવ્યા એ રહ્યો મજૂર હ તો એ પેલા ભાઈ નહીં હોય ને આજે રાતે એને રાતની નોકરી હતી તે જ્યાં હતા તો એટલે દાદા એ લઈને આવ્યા હતા પાછો બીજો મજૂર નહીં આવ્યો 2 જણો જ હતો અને છોકરો એટલા એમાં છોકરું એક જ હતું એક નહીં હોય ગોમડે હતો એમ કહેતો હા એટલે એને એનો છોકરો ને એની મમ્મી 2 જ હતો ને દાદા કે ખાઈ લેજો ને એને હુઈ જજો ચાલો એટલે લઈને આવ્યા હતા દાદા આજે
એવી ખબર નહીં હવે પછી આવે તો એ રીતનું રોધી કાઢજો એમના માપનું બરોબર. છોકરો એ ચેવો ને એના નહીં જયવીર તો એના હાથ લોબા કરી કઈ બોલતો હતો. પેલું છોકરું એનું ગમતું એ છોકરો જયવીરને બોલાવતું હા એ ના સમોસો આપ્યો તો ને સમોસો લઈને દોડતો હતો. હા આ બધો તો જાય છે બીજ ભરવાનો માં બી રેડીને પાવો બધો તૈયાર થયો હા બધો હેડીને. આ મની માથું ચમ નહીં ઓરાય ખુલ્લું મેલ્યું. મેદી મેલીશ માસી આવો નેત્રા હેરાન કે પછી આનું માથું ઓરાઈ દે હરખું જાય કોસ્કોલી કોનું આનું મનીનું ઓ રાઈ તો તું આઈ કોસ્કોલી આવીને તું પણ ચાહેટ માસીન બધા જાય છે. હું આલું ને એ મોડું થાય સવારે આ રહ્યો અહીં વોશો કોરાઈ આ રહ્યો આવડો મોટો પકડ ટાઈમ તમામ જોતી નહીં હરખું સાઈડમાં હેડજો ભૂમિ આગળ આગળ દોડતો નહીં. અરે આ ચંપલ નહીં મળતો. મંદિરે આવી કેવું હજાર્યું ને મંદિર ભજન ચાલુ નાયો કો આવ્યો ગાઈસ. મિતુલભાઈ ને શું કરે હ क्या हाल હાલ ઉડ્યો હલે કેળો લાયો એને ના ખવડાવ તો મેં શરદી થાય હાથ પગ ધોવા પેલા એમને છોકરાને નહીં એડવાનું બાય નહીં હા બરોબર છે બહાર જવું એટલે હાથ પગ ધોવાના. તું એ મેલા મય હાથ પગ ધો. છોકરાને નહીં એડવાનું. બોલાવે જો જો એને બધા કરતા એના મમ્મી વાલી હો કબૂતર જોયા લે હેડો તાર મેલો મારો તો બધો જેવીરભાઈ હાલ શ્રીમદનું કઈ ગયો જમવાના શ્રીમદમાં દીવા કરી દીધા છે કાકાએ. આપણા જદાઈએ હાથ પગ ધોઈ માટે બાજુ તો દાદાલ બાને બેઠો હ કોઠા મારો બા થોડા હે લેણો દાદા પકોડા બનાવો ને બ્રેડ લાયા પેલું તમે કહો ને એ રીતે ચણાના લોટમાં શેકવાનું. હા હા એવી રીતે સાદું ચણાના લોટમાં. હા હા એવી રીતે હા
એની જ વસ્તુ એ દાદા કે એ રીતે બનાવી દેજો બરોબર અને અમારો લઈ પૂછી લેજે પછી કહેતી નહીં બટાકા બાફીને બેસી ને કે અમાર પણ પકોડા માંગતા બુને કીધું તું મન તો રાજભાઈ બધો પકોડા જ કરું સારું હે દાદાને પૂછી જો એર્યા ચઈ રીતે કે હા પછી બરોબર ચલો આપણે જતા આવીએ મળીએ દર્શન કરતા આવીએ આવી જઈએ છીએ મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ નહીં આશીષભાઈ અગરબત્તી એ પેલી મોટી હરગાઈએ હો ને કમ્પ્લીટ હરકીજી હરકીજી તો આવી જશે મળે દર્શન કરીને ઘેર ના બાદ તો ચાલુ થઈ ગયું આ ગોઠો ને પકોડા. બાપરી તે મિક્સર માં એક કાઢો ને એટલે ગોઠો બાંધી છે ના એવું કરાય ગોડી અરે, ઓમ ઓમ હાથથી ઓમ કરવાનું જો તે ચાંદની એવું કરું તો આ કેટલી બધી હો અરે અરે કેટલી બધી હે તમે ભાગ્યા લો છો હાથથી ઓમ 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 કરી દે એટલે તે પાક ચાંદની એ કરું પણ કેટલો ટાઈમ જાય અત્યારના માણસો ને હે ને આ પેલું 60 સેકન્ડની રીલ જોઈને 60 સેકન્ડમાં બધું કરી લેવું હોય 60 સેકન્ડમાં બંગલો બની જાય 60 સેકન્ડમાં પકોડો બની જાય વાત કરે હતી સુગંધ આવવા મને તો કાના સમોસાની જે સોશિયલ મીડિયાએ વધારે ફેવરી નાખી અને આ બાજુ મમ્મી કોબીનું શાક બનાવે છે બીજું ફુલાવર કોબી તો આ બાજુ તો ભાઈ પકોડા તરહ દેખાય હે કમ્પ્લીટ હો ખાઈએ તને ખબર પડે એ તો આ મેં નાખે આ જો હો મે તાર્યા હું તો એમના જો બીના તળિયા એનું કોટિંગ જો ને મારું જો એનું ભજીયા જેવું થયું આટલું મોટું ફૂલીવર મારું જો ખાલી સેટ છે બ્રેડ જ પેલી એ થઈ જાય હા બરોબર આવડતું જ નહીં ને ભાઈ હું કરતી હતી ખબર હા આ વચ્ચે આપણે આખી બ્રેડ કટિંગ નહીં કરેલી હોય હા ડાયરેક્ટ તરવા માંડી ઓહ તે એમ તો કેવો થાય ચોરસ થાય ને આ તો આઈ મી કટિંગ કર્યું તાન બેઠા બેઠા ભરે થઈ ગયા તો આપણા પકોડા. એમ હું તો બાના મેદી મેલતી હતી બાના કહું લાઈ મેલી આલુ મેળો મેળો બપોરે તાનુ ભાભીએ મને એક હાથે મૂકી દીધી બીજા હાથે મેં મૂકી અને બાના કહું લાઈ બા તને મેલું તે મેલાવતી હતી પાછી મમ્મીને કાલ મેલી આલી વાહન વાહન હું જાન વિડીયો બનાવતા ને મને પગમાં જાવ હો વાહન તારો ઓખો જ નહીં ને પણ મારું ધ્યાન બીજે હોય તળી ગયો મિતુલભાઈ બાની મેદી તો જોવો સ્પેશિયલ તમને બતાવાય આયો મારો વાઘ આયો મસ્ત હવો બા બાને એમના જમાના વાળી મેક્યાલી મસ્ત મે લઈ હ મસ્ત હવો કમ્પ્લીટ કમ્પ્લીટ ગોળી આલો હા. મસ્ત હવો બા હજુ એ ખાતે અમને ઊંઘ્યા ને તને મેલીએ અત્યારે તો ખાવાનું હોય ને દાદા હા એટલે બતાવજો અમને પેલા લખ્યું હાથે લક્ષ પેલા હાથે લખ્યું એ ના લખાય બાલી તેમ કે લખવું પડે મણી બાના ગોળી આલ જાય આલ દઉં મે હું આવું
હા બસ આટલા ખવાતા. ગાના ખવાય એવા તમે ખવાય ને એવા પોચા મોરા હા હોય એકદમ મોરા એ કોઈ હા ખાઈ શકાય એવા જ ઓય છે મોરા મેં મરચું બહુ નહીં નાખ્યું એટલો જો પીવું નહીં દેખાતું કોઈ તાન મેં તો રેગુલર રહી જ છે. બીજું કશું નહીં નાખ્યું પેલો પોચું એ હા ને એટલે તમને ખવાય લેવો. ના હા ના બખારા થાય હ શું થયું ઉંદેરો આવ્યો લેવો આવે તો બહુ ગરમ. હું તો જોવા આવી મેં કીધું ચમ બૂમો પાડે શું થયું જારી રાખીને ઉંદેરો હા શેર લોટ માં. કાકાએ ઉંદેરાને કાઢ્યો ઓય, જેટલી બૂમા બૂમ થતી હતી આ દાદા માટે અલગ બ્રેડ બનાવી. હા એ ક્યાં આવી પણ આ આપણા તો રેલગાડીનો ત્રાસ હે નહીં દાદા માટે કોક નવું હ ખાલી ચણાના લોટમાં નાખીને તળી દેવાનું આવું તો કન ખાઈને આયા હશે એ રહ્યા દેખો. બે ગોમાં ઓહ ભાઈ થોડું અજમો નાખ્યો. અજમો નાખીને અને બ્રેડના હંગાત તળી દેવાની બરોબર આ તો એમને તવીમ શેકીએ ને તોય સારું લાગે બ્રેડ પુડલા. તમે મંદિર તો એમ પણ એમને કીધું કે કરવાનું તવીમાં સારું લાગે. આપણે પુલ્લા બનાવીએ એના જે અમને બાદ તો દાદા બેઠા છે ખાવા. કેવી લાગી એરી બ્રેડ કમ્પ્લીટ હા અજમો એ થોડો નાખ્યો તો સારું લાગે છે ને પકોડા ને એ બધું બનાવ્યું. આ બાજુ બધો બેઠો છે. આ જો મેદી મેરી હેત ખવડાવે. એટલે એરા ફટફટ ખાય ને એટલે પેલોને ફટફટ ખવડાવો લેહાણો ખાઈ લઈએ આમાં. હા એ રહ્યું કાલનું આવે પપ્પા ડેટકો. કાલ રાતે 2 વાર મેં કાઢી હતું ને અત્યારે આવ્યું પાછું. જા ઉપરી નાવીને નહીં લેતા જયવીરને મજા પડી ગઈ. હા એટલે જયવીર જો હે. હા હા અહીંયા જીવરો છો હ પણ બાને તો ખાઈ લીધું આમાં દવા લેતા આવું બરોબર. આ વાત તો પોતું થઈ ગયું સાફ સફાઈ થઈ ગઈ રૂમમાં. હા જે ને વચ્ચે ચમું પીડ્યું લે કાંઈ રોકો તમારે ચમું પીડ્યું જો માવો ન હું જોવા. જેવી કહો સહી જોવું બજારમાં મોટું થાય આવો પ્રેમ ભાવ હોય તો ચેક મજા પર. અરે આટલી ના કરે બધાને આવી આવું મળે. કાપી તો લઈ જઈ તો કાપ્યા કાકડી લઈ જા. અરે કાકડી કાપીને લઈ જા. તો 9:30 થઈ ગયા છે અને આટલા વાગે આપણે બ્લોગને આપીએ છીએ એન્ડ. હજુ તો જવાનું છે આપણે કુટુંબમાં એક જગ્યાએ શ્રીમંતને એવું છે કાલે એ રહોડાની બધા જવાનું છે. એ આજનો બ્લોગ આપણે કરીએ છીએ એન્ડ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય માતાજી.